હેલો એવરીવન, તો આજે આપણે બનાવીશું પનીર મટરનું શાક। એના માટે આપણે પહેલાં 2 મોટા ચમચા તેલ લઈશું અને એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું નાખીશું। જીરુંને બરાબર ફૂટવા દઈશું। જીરું બરાબર ફૂટે એટલે આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવી હતી એ ડુંગળીની પેસ્ટ અંદર ઉમેરીશું। એને બરાબર હલાઈ લઈશું। જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એને બરાબર સાંતળી લઈશું। જોઈ શકો છો તમે તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણે નાખી દઈશું ટમેટાની પેસ્ટ અને હવે ફરીથી એને બરાબર હલાઈ લઈશું। બરાબર તેલ છૂટું પડવા દેવું જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આપણે તૈયાર કરેલો લસણનો મસાલો નાખી દઈશું અને એને પ્રોપર હલાઈ લઈશું। 1 ચમચી ગરમ મસાલો નાખીશું, નાની ચમચી હળદર નાખીશું અને પંજાબી ગ્રેવીનો 1 ચમચી મસાલો નાખીશું। ત્યારબાદ એને બરાબર હલાઈ લઈશું। બરાબર મિક્સ કરવું જેનાથી તેલ છૂટું પડી જાય। 1 ચમચી આપણે મરચું પાવડર નાખી દઈશું, 1 ચમચી મીઠું નાખી દઈશું। જો તમે વધારે મીઠું ખાતા હોવ તો તમે એ પ્રમાણે મીઠું નાખી શકો છો। જોઈ શકો છો તમે તેલ છૂટું પડી રહ્યું છે, બરાબર હલાવતા રહેવું। હવે 1 નાનો કપ અથવા અડધો કપ કેપ્સિકમ નાખી દઈશું અને હવે આપણે 100 ગ્રામ પનીરના ટુકડા કર્યા હતા તે ઉમેરી દઈશું અંદર। આ શાક 4 જણને થાય એટલું શાક બનાવ્યું છે। જો તમે વધારે જણ હોય તો તમે એ પ્રમાણે શાકની ક્વોન્ટિટી વધારી શકો છો। જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે એની અંદર 1 મોટો ગ્લાસ પાણી ઉમેરી દઈશું। પાણી ઉમેર્યા બાદ એને બરાબર હલાઈ લઈશું જેથી શાક એક રસ થઈ જાય અને હવે એમાં બાફેલા વટાણા ઉમેરી દઈશું। જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે એમાં એક નાની ચપટી ખાંડ નાખી દઈશું અને એને બરાબર હલાઈ લઈશું। તો તૈયાર છે આપણું ગરમા ગરમ પનીર મટરનું શાક। એનામાં થોડું ઉપરથી છીનેલું પનીર નાખી દઈશું અને કોથમીર નાખી દઈશું।